આપણે ત્યાં હજી એક એવી મોટી ગેરસમજણ છે કે તમે ભણેલા હો, ગણેલા હોય, સરસ સમૃદ્ધ ઘર હોય અને એની દીકરાઓ જો નોકરી કરે ને તો કે એને ક્યાં પૈસાની જરૂર છે. સમાજે એ સ્વીકારી લેવાની જરૂર છે કે હંમેશા પૈસાની જરૂર માટે નહીં, ક્યારેક સામાજિક ઓળખ માટે પણ એક સ્ત્રી ક્યાંક કામ કરવા ઈચ્છતી હોય છે. કારણ કે થાય છે એવું કે જે સ્ત્રી ઘર ઓઢીને બેઠી હોય, તમારા આખા કુટુંબનું સમાજતી હોય, સંભાળતી હોય, સંતાનોને મોટા કરે, તમારા વ્યવહારો સાચવે સરસ મજાની રીતે, તમને સુખી સંપન્ન કરીને તમને ક્યાંક પહોંચાડે, પછી એવું બનતું હોય કે 40 વર્ષની 50 વર્ષની સ્ત્રીને તમે અચાનક પૂછે તે શું કર્યું છે જીવનમાં, તું જોતો ખરી બેનો કેટલું કેટલું આગળ વધે છે. 3 સ્ત્રીઓ સીએ થઈ જાય, 4 સ્ત્રીઓ ડોક્ટર થઈ જાય, મોટી મોટી હોસ્પિટલ ચલાવવા જાય. મને તો એવા દ્રશ્યો જોયા છે કે લેડી ડોક્ટર પાસે હસબન્ડ વાઈફ બંને જાય, ડોક્ટરનું સરસ તપાસતી સ્ત્રી હોય, પછી વળતી વખતે સ્ત્રી પુરુષે જોયું ને કેવી હોશિયાર છે, ઘરે સંભાળે ને દવાખાનું સંભાળે છે. એટલે પણ તમને આને નીકળવા દીધા હોત તો આ કરી શકવાની હતી. આવા ઓળખના પ્રશ્નો થાય છે. આ ઓળખના ક્રાઇસિસ છે એ તમારા ઘરમાં રહેલી દીકરી જોવે છે કે જો હું કામ નહીં કરું, હું નોકરી નહીં કરું ને તો બની શકે કે આવતા દિવસોમાં મારો પતિ પણ મને આવા સવાલ કરશે કે તે જીવનમાં કર્યું શું. હવે એ તો કહેવાતું નથી કે તમારા આટલા વર્ષે મેં કંઈ નિવેદ મિસ નથી કર્યા, તમારા ઘરના અથાણા મેં નથી બગડવા દીધા, તમારા ઘરનું અનાજ મેં બગડવા નથી દીધું, તમારા આટલા મહેમાનોને મેં સાચવ્યા છે, તમે આટલા વર્ષ બહારગામ રહ્યા તો મેં તમારું ઘરને વ્યવહાર બધાય સાચવ્યા છે. આ તો તમારી સન્માનોની યાદીમાં છે જ નહીં. હું રાહ જોઉં છું એવા સન્માન સમારોહની કે જ્યારે એક સ્ત્રી ડોક્ટર, એન્જિનિયર થાય એમ નહીં, પણ આ સ્ત્રીએ ઘરમાં રહીને પોતાનું જોઈન્ટ ફેમિલી આટલા વર્ષો સાચવી રાખ્યું છે, એટલે એ સ્ત્રીને સન્માન કરો. આ એવી સ્ત્રી છે. હમણાં જ મને બેને કીધું કે બેન કેટલા વર્ષો સુધી તમે અથાણા બનાવીને સમાજમાં મોકલ્યા, આવી સ્ત્રીના સન્માન કરો. પણ આપણને એવું છે ને કે જે છાપામાં છપાય, જેને ગોલ્ડ મેડલ મળે એ જ સ્ત્રી મહાન ને મોટી. ભારત એક એવો દેશ છે કે જ્યાં શોકેસમાં આવી 15-20 સ્ત્રીઓ છે કે જે મહાન મહાન છે, બાકી હજી બેકગ્રાઉન્ડમાં ઘણા અંધકાર અને ઉજવાળા છે. અહીંયા બેઠેલી સ્ત્રીઓની વ્યક્તિગત રીતે મળો તો તમને ખબર પડે, પણ એની માટે અહીંયા બેઠેલી સ્ત્રીએ કંઈક કરવું પડશે. તમે માનતા હો કે આ લોકો તમને આડે આવે તો રહેવા દેજો. એ જરાય વિરોધ પક્ષના નેતાઓ નથી, એ જુદા જુદા બેઠા છે, એ જુદી વસ્તુ છે.